ગુજરાતમાં ઓબીસી અનામતમાં ભાગલા પાડવાની માંગ કરી છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે। કોળી ઠાકોર સહિતની જાતિઓ માટે અનામત માંગી છે। 27% ઓબીસીમાંથી અલગ 20% અનામતની માંગ છે। હવે શા માટે તેમણે ઓબીસી અનામતમાં ભાગલાની માંગ કરી છે તે જાણીએ। અનામતના લાભમાં અસમાનતાનો દાવો છે। આર્થિક અને સામાજિક અસમાનતા વધતી હોવાનો દાવો છે। 5 કે 10 જાતિ વધુને વધુ સમૃદ્ધ થતી જાય છે અને અન્ય પછાત વધુને વધુ ગરીબ બની રહ્યા છે। 90%થી વધુ લાભ 5 થી 10 જાતિ લે છે તેવો દાવો છે। છેલ્લા 20 વર્ષના મળેલા લાભનો સર્વે કરવા પણ માંગ કરી છે, કારણ કે કોળી, ઠાકોર, ધોબી સહિતની જાતિ અતિ પછાત છે। સર્વાંગી વિકાસ માટે અનામત ભાગલાની માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે। 146 પૈકી માત્ર 10 જાતિને જ 90% લાભ મળે છે। અતિ પછાત જાતિઓને માત્ર 2%નો લાભ મળે છે। અસમાનતા છે। ગેનીબેન ઠાકોરે કરેલી માંગણી બાદ હવે રાજકીય ચર્ચા પણ છેડાય છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।